વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, બાળકોના ફેવરિટ એવી ચાઇનીઝ આઈટમ, એમાં આપણે નૂડલ્સ બનાવવાના છે. તો નૂડલ્સ બનાવવા માટે અહીંયા હું શું ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લઉં છું એ હું તમને બતાવી દઉં છું. તો એના માટે આપણે સૌથી પહેલાં બાફેલા નૂડલ્સ જોઈશે. મેં નૂડલ્સને બાફીને લીધેલા છે તૈયાર. હવે આપણે આવી રીતે બહુ જ લાંબી એની થાય છે, એટલે મજા નથી આવતી જમવામાં. એટલે મેં થોડાક વચ્ચેથી કટ કરીને પછી બાફેલા છે, અને એમાં થોડુંક મીઠું અને તેલ નાખીને બાફી લેવાના છે. અહીંયા લીલી સૂકી ડુંગળી, ગાજર, કોબીજ અને કેપ્સિકમની આવી રીતે ઊભી ઊભી સ્લાઇસ કરેલી છે, અને ગોળ નથી કટિંગ કરવાના, ઊભી સ્લાઇસ કરવાની છે. મીઠું, સોયા સોસ, રેડ ચીલી સોસ 1 ચમચી, 2 ચમચી ટોમેટો કેચઅપ, ગ્રીન ચીલી સોસ 1 ચમચી, મરચાંની પેસ્ટ, કારા મરીનો પાવડર, આદુ લસણ અને લીલા ધાણા ગાર્નિશિંગ કરવા માટે લીધેલા છે, અને લીલું લસણ લઈ લેવાનું છે. હવે આપણે આનો વઘાર કરી લેવાનો છે. તો એક જાડા તળિયાવાળા વાસણની અંદર હું 1 પાવડા જેવું તેલ લઉં છું. આની અંદર વધારે તેલની જરૂર નથી પડતી. વધારે તેલ હશે તો આમાં સારું પણ નહીં લાગે, એટલે આપણે 1 જ પાવડા જેટલું આમાં તેલ લઈ લેવાનું છે. આ જે નૂડલ્સ હું બનાવું છું એ 2 વ્યક્તિ નાસ્તા ટાઈપનું ખાઈ શકે એટલા માપમાં જ બનાવું છું, એટલે આપણે ઓછું તેલ લેવાનું છે. આપણું મટીરિયલ જેટલું એ પ્રમાણે આપણે તેલ લઈ લેવાનું છે. તો સૌથી પહેલાં હું આદુ અને લસણની પેસ્ટને સરસ સાતળી લઉં છું. આનો કાચો ભાગ આપણને આવે ખાવામાં તો મજા નથી આવતી, એટલે આદુ લસણને તો સરસ સાતળી લેવાના. પછી એની અંદર મરચાંની પેસ્ટ એડ કરી લેવાની છે. લીલા મરચાંને મેં ખાંડીને લીધેલું છે, તમે નાના ટુકડા કરીને પણ લઈ શકો છો. તો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે સૌથી પહેલાં આપણે ગાજરને લઈ લેવાનું છે. ગાજર સરસ સતરાઈ જાય પછી 1 મિનિટમાં આપણે કેપ્સિકમ લઈ લેવાનું છે. આ ઊભી ઊભી સ્લાઇસ કરી છે, બહુ જ સરસ લાગી રહેલી છે. ત્યારબાદ એની અંદર આપણે કોબીજ લઈ લેવાની છે. કોબીજને પણ સરસ આવી રીતે સાતળી લેવાની છે. એક એક સબ્જી જેમ જેમ સતળાતી જાય એમ એમ એક એડ કરતું જવાનું છે. સૌથી લાસ્ટમાં આપણે ડુંગળીની સ્લાઇસ એડ કરવાની છે. ડુંગળીને પાકતા વાર નથી લાગતી, એટલે આપણે એને લાસ્ટમાં એડ કરીએ છીએ. હવે એની અંદર આપણે બધા જ સોસીસ એડ કરી લેવાના છે. તો મેં અહીંયા 1 ચમચી ડાર્ક સોયા સોસ લીધેલો છે. સોયા સોસની અંદર પણ મીઠાનો ભાગ આવે છે, એટલે આપણે મીઠું જાળવીને નાખવાનું છે. 1 ચમચી ગ્રીન ચીલી સોસ લઈ લઉં છું. જો ગ્રીન ચીલી સોસ તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. લીલા મરચાં લીધા છે એટલે ગ્રીન ચીલી ના નાખો તો પણ ચાલે. રેડ ચીલી 1 ચમચી રેડ ચીલી સોસ એડ કરું છું, અને 2 ચમચી ટોમેટો કેચઅપ એડ કરેલો છે. હવે તીખાસ માટે આપણે કારા મરીનો પાવડર એડ કરીએ છીએ, અને અડધી ચમચી જેવું જો આમાં મીઠું એડ કરું છું. બધું સરસ મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આપણો આવેલો છે. ચાઇનીઝનો જે કલર હોય એ કલર સરસ આવી ગયેલો છે. આ બધું શાકભાજી અધકચરું જ આપણે કરવાનું છે, એકદમ નથી પકાવી દેવાનું. ત્યારબાદ આપણે એની અંદર બાફેલા નૂડલ્સ એડ કરી લઈશું, અને નૂડલ્સ એડ કર્યા પછી 1 ચમચાથી આપણને હલાવતા ને મિક્સ કરતા નહીં ફાવે, એટલે મેં 1 ચમચી અને 1 ચમચો લઈ લીધેલો છે. કોઈ પણ 2 આવી રીતે ચમચીની મદદથી તમારે આવી રીતે મિક્સ કરવાના છે, જેથી કરીને નૂડલ્સ આપણા તૂટી પણ નહીં જાય અને બધું બરાબર મિક્સ પણ થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ નૂડલ્સ, મસાલા અને વેજીટેબલ્સ બધું આપણું સરસ મિક્સ થઈ ગયેલું છે. તો તમે જોઈ શકો છો આનો કલર કેવો સરસ આવ્યો છે, અને સ્મેલ પણ બહુ જ સરસ આવી રહેલી છે, અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી બને છે. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, અને તમારા ફ્રેન્ડ અને ફેમિલી મિત્રોને ચોક્કસથી શેર કરજો, અને તમે પણ આવી રીતે નૂડલ્સ બનાવજો. હવે લીલું લસણ, લીલી ડુંગળી અને લીલા ધાણા ઉપરથી હું આવી રીતે એડ કરી લઉં છું. એને આપણે વઘારમાં કે એમાં નથી નાખવાના, ઉપરથી આવી રીતે નાખીશું, એટલે ગ્રીન કલર દેખાવમાં પણ બહુ જ સારો લાગી રહેલો છે. તો તમે જોઈ શકો છો કેવા સરસ નૂડલ્સ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. 2 જણા આમાંથી નાસ્તો કરી શકે છે. તો તમે પણ આવી રીતે બનાવજો, અને કમેન્ટમાં મને કહેજો કે તમારા નૂડલ્સ કેવા બને છે. તો એક સર્વિંગ બાઉલની અંદર આપણે લઈ અને સરસ મજાના સર્વ કરી લેવાના છે.
એકદમ સરસ છૂટા છૂટા આપણા નૂડલ્સ બન્યા છે. નૂડલ્સ બાફતી વખતે એમાં થોડુંક તેલ નાખી દઈએ છીએ એટલે આવી રીતે છૂટા રહે છે, એકદમ લોંદા જેવા નથી થઈ જતા. દરેક ટ્રીકનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. દરેક ટ્રીક તમે ફોલો કરશો તો તમારા નૂડલ્સ બહુ જ સરસ બનશે. તો છે ને એકદમ સરસ નૂડલ્સ આપણા બનીને તૈયાર થઈ ગયેલા છે. તો તમે પણ બનાવો ને એન્જોય કરો, અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા નૂડલ્સ દેખાઈ રહેલા છે. દેખાવ, સુગંધ અને ટેસ્ટ બધું જ એકદમ સરસ છે. તો તમે પણ બનાવજો. થેન્ક યુ.